विद्यार्थी मित्रों, આપણે હવે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા છે એ ઉદાહરણ સાથે સમજીએ। આ પ્રક્રિયાઓ સમજવા માટે કોઈ પ્રક્રિયાનો વિચાર કરો કે જેમાં થર્મોડાયનેમિક તંત્ર છે એ પ્રારંભિક અવસ્થા I માંથી અંતિમ અવસ્થા F સુધી જાય છે। આ પ્રક્રિયા દરમિયાન તંત્ર ધારો કે પરિસરમાંથી Q જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને તેના પર W જેટલું કાર્ય કરે છે। તો આપણે એવી પ્રક્રિયાનો વિચાર કર્યો છે કે જેમાં તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધી જાય છે, એટલે કે I થી F સુધી જાય છે, અને આ પ્રક્રિયા દરમિયાન તંત્ર Q જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને તેના પર W જેટલું કાર્ય કરે છે। તો જે પ્રક્રિયાને ઉલટાવી શકાય કે જેથી બંને તંત્ર અને પરિસર એ વિશ્વમાં બીજે ક્યાંય કોઈ પણ ફેરફાર વગર તેની પ્રારંભિક અવસ્થાઓ સુધી પહોંચે, તો આ પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। ફરીથી, જે પ્રક્રિયાને ઉલટાવી શકાય કે જેથી બંને તંત્ર અને પરિસર વિશ્વમાં બીજે ક્યાંય કોઈ ફેરફાર વગર તેની પ્રારંભિક અવસ્થાઓ સુધી પહોંચે, તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। એટલે તંત્ર મૂળ અવસ્થામાં તો પાછું ફરે જ, પણ એ પ્રક્રિયાને ઉલટાવીએ છીએ આપણે, અને એ દરમિયાન તંત્ર અને પરિસર છે એ વિશ્વમાં બીજે ક્યાંય કોઈ પણ ફેરફાર વગર તેની પ્રારંભિક અવસ્થામાં પાછું ફરે છે, તો આવી પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। અને કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી તો જ હોય જો તે કોસાઈ સ્ટેટિક એટલે કે અત્યંત ધીમી પ્રક્રિયા, અર્ધસ્થાયી અવસ્થા જે છે આપણે આગળ ભણી ગયા, તે કોસાઈ સ્ટેટિક પ્રક્રિયા હોય તો જ પ્રક્રિયા છે એ પ્રતિવર્તી હોય છે, અને તેમાં કોઈ ઉર્જાનો વ્યય કરતી પ્રક્રિયા ન હોય તો તેવી પ્રક્રિયા જ પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે। આમ કોઈ પ્રક્રિયા પ્રતિવર્તી તો જ હોય જો તે કોસાઈ સ્ટેટિક હોય અને કોઈ ઉર્જાનો વ્યય કરતી પ્રક્રિયા તેમાં ન હોય। દાખલા તરીકે, આદર્શ વાયુનું ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકાર પાત્રમાં કોસાઈ સ્ટેટિક એટલે કે અર્ધસ્થાયી સમતાપી વિસ્તરણ એ પ્રતિવર્તી પ્રક્રિયા છે। તો પ્રતિવર્તી પ્રક્રિયાનું ઉદાહરણ આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે આદર્શ વાયુનું ખસી શકે તેવા પિસ્ટન ધરાવતા નળાકાર પાત્રમાં કોસાઈ સ્ટેટિક સમતાપી વિસ્તરણ પ્રક્રિયા થાય છે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે। જો ઉર્જાનો વ્યય કરે તેવા પરિબળોની ગેરહાજરી હોય તો એ એક આદર્શ પરિસ્થિતિ હોય, અને તેથી વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય નથી। પ્રતિવર્તી પ્રક્રિયા એક આશાવાદ જ છે, કારણ કે તમે જાણો છો કે ઉર્જાનો વ્યય કરે તેવા પરિબળોની ગેરહાજરી એક તો એક આદર્શ પરિસ્થિતિ છે। પ્રક્રિયા દરમિયાન કંઈ ને કઈ રીતે ઉર્જાનો વ્યય તો થતો જ હોય, થોડો તો થોડો પણ થતો તો હોય જ છે। તો આપણે એમ કહી શકીએ ઉર્જાનો વ્યય કરે એવા પરિબળોની ગેરહાજરી એ તો એક આદર્શ પરિસ્થિતિ છે, તેથી વ્યવહારમાં સંપૂર્ણપણે પ્રતિવર્તી પ્રક્રિયા શક્ય નથી। પ્રતિવર્તી પ્રક્રિયા એક આશાવાદ જ છે। હવે જોઈએ આપણે અપ્રતિવર્તી પ્રક્રિયા। તો જે પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયાની કોઈ પણ શરત સંતોષે નહીં તો તેવી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। આપણે આગળ કીધું હતું પ્રતિવર્તી પ્રક્રિયા તો જ હોય જો એ કોસાઈ સ્ટેટિક હોય અને તેમાં કોઈ ઉર્જાનો વ્યય કરતી પ્રક્રિયા ન હોય। તો અહીં આપણે જે પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયાની કોઈ પણ શરત સંતોષે નહીં તો તેવી પ્રક્રિયાને અપ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય। તો કુદરતી સ્વતઃ પ્રક્રિયાઓ અપ્રતિવર્તી જ હોય છે, એટલે કે સ્વતઃ એટલે આપમેળે થતી હોય તેવી પ્રક્રિયાઓ એ અપ્રતિવર્તી જ હોય છે। જેમ કે તણખો કરી સળગાવેલું પેટ્રોલ અને હવાનું મિશ્રણ ઉલટાવી ન શકાય, મૂળ અવસ્થામાં પાછું ન ફેરવી શકાય એને, તો તણખો કરી સળગાવેલું પેટ્રોલ અને હવાનું મિશ્રણ ઉલટાવી શકાતું નથી, તો આ પ્રક્રિયા અપ્રતિવર્તી છે। રસોડામાં ગેસ સિલિન્ડરમાંથી લીક થતો ગેસ ઓરડામાં પ્રસરે તો પ્રસરવાની આ પ્રક્રિયા જાતે ઉલટાઈને ગેસને પાછો સિલિન્ડરમાં ભરી દેશે નહીં, તો આ પ્રક્રિયા પણ અપ્રતિવર્તી છે। જેમ કે લોખંડનું કટાવવું, ખડકોનું ઘસાવવું, પ્રાણી માત્રને વૃદ્ધત્વ આવવું, આ બધી પ્રક્રિયા ઉલટાવી શકાતી નથી, તો આવી પ્રક્રિયાઓ અપ્રતિવર્તી પ્રક્રિયા છે। આ ઉપરાંત ધારો કે આપણે સગડી પર કોઈ પાત્ર મૂકીએ અને પાત્રનું તળિયું તેના બીજા ભાગોથી વધુ ગરમ હશે, જ્યારે વાસણને સગડી પરથી લઈ લઈએ ત્યારે ઉષ્મા તેના તળિયાના ભાગથી બીજા ભાગો તરફ જાય છે, તેથી પાત્ર સમાન તાપમાને પહોંચે અને સમય જતાં પરિસરના તાપમાન સુધી ઠંડુ પડે છે, પણ આ પ્રક્રિયાને તમે એમાંથી ઉલટાવી ન શકો, તો આવી પ્રક્રિયા પણ અપ્રતિવર્તી પ્રક્રિયા છે। તો આ બધા અપ્રતિવર્તી પ્રક્રિયાના ઉદાહરણો થયા। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે છેલ્લો સવાલ સમજીએ, કાર્નોટ એન્જિન। તો પ્રશ્ન એ થાય કાર્નોટ એન્જિન શું છે?
તો કે કાર્નોટ એન્જિન એ બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓથી બનતી પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું એક ઉષ્મા એન્જિન છે. ફરીથી, કાર્નોટ એન્જિન એ બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓથી બનતી પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું એક ઉષ્મા એન્જિન છે. હવે આ જે કાર્નોટ એન્જિન છે એના મુખ્ય ભાગ તરીકે કંઈક આ રીતે વિચારો. મુખ્ય ભાગ તરીકે તળિયા સિવાયની બધી જ અવાહક બાજુ, એટલે તળિયા સિવાયની બધી બાજુઓ હોય એ અવાહક હોય. આ બાજુઓ છે તે અવાહક છે. તો તળિયા સિવાયની બધી જ અવાહક બાજુ ધરાવતો એક સિલિન્ડર, આ સિલિન્ડર છે, એમાં ઘર્ષણ રહિત સરકતો એક પિસ્ટન હોય છે, જે અહીં ઘર્ષણ રહિત સરકે છે. અને આ એન્જિનનો કાર્યકારી પદાર્થ જે છે એ આદર્શ વાયુ હોય છે. તો ઉષ્મા એન્જિન છે એમાં કાર્નોટ એન્જિન શું છે? તો કે કાર્નોટ એન્જિન એ બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયાઓથી બનતી પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું એક ઉષ્મા એન્જિન છે. અને આ કાર્નોટ એન્જિનના મુખ્ય ભાગ તરીકે તળિયા સિવાયની બધી જ અવાહક બાજુઓ ધરાવતા સિલિન્ડરમાં ઘર્ષણ રહિત સરકી શકે તેવો પિસ્ટન હોય છે. અને આ એન્જિનના કાર્યકારી પદાર્થ તરીકે આદર્શ વાયુ હોય છે. આ ઉપરાંત પરિસરના એક ભાગ તરીકે ખૂબ જ મોટી ઉષ્માધારિતા ધરાવતું T1 તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને બીજા ભાગ તરીકે ખૂબ જ મોટી ઉષ્માધારિતા ધરાવતું T2 તાપમાનવાળી ઠારણ વ્યવસ્થા એમ અને એક અવાહક સ્ટેન્ડ હોય છે. અહીં T1 > T2 હોય છે. તો મુખ્ય ભાગ જે છે એ તો આપણે જોયા જ. આ ઉપરાંત શું હોય? તો કે પરિસરના એક ભાગ તરીકે ખૂબ જ મોટી ઉષ્માધારિતા ધરાવતું T1 તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને બીજા ભાગ તરીકે ખૂબ જ મોટી ઉષ્માધારિતા ધરાવતી T2 તાપમાનવાળી ઠારણ વ્યવસ્થા અને એક અવાહક સ્ટેન્ડ હોય છે. અહીં T1 > T2 હોય છે. હવે આ કાર્નોટ એન્જિન જે છે એના વિવિધ તબક્કાઓ છે એ આપણે સમજીએ. એમાં પહેલો તબક્કો જે છે એ સમતાપી વિસ્તરણનો છે, વાયુનું સમતાપી વિસ્તરણ 1 થી લઈને 2 સુધી. અહીં તમે જોઈ શકો છો કે તંત્ર છે એના ઉપર આ પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયા કરવામાં આવે છે અને તંત્રને પ્રારંભિક અવસ્થા 1માં પાછું લાવવામાં આવે છે. તો અહીંયા 2 સમતાપી પ્રક્રિયા છે અને 2 સમોષ્મી પ્રતિવર્તી ચક્રીય પ્રક્રિયાઓ છે. તો આ આપણે ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતું જે એન્જિન છે, ઉષ્મા એન્જિન, કાર્નોટ એન્જિન, એના વિવિધ તબક્કાઓ છે એ આપણે સમજીએ છીએ. એમાં પહેલો તબક્કો હતો વાયુનું સમતાપી વિસ્તરણ. તો પ્રથમ તબક્કામાં 1 થી લઈને આપણે 2 સુધી જઈએ. તો સૌપ્રથમ કાર્યકારી પદાર્થ છે એ થર્મોડાયનેમિક સંતુલન અવસ્થા P1 V1 T1માં છે. એટલે કે આ વાયુતંત્ર જે છે અહીંયા એ સંતુલિત અવસ્થા P1 V1 T1માં છે. હવે નળાકારના જે સુવાહક તળિયું છે ત્યાં T1 તાપમાનવાળી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે એ મૂકી દેવાનું અહીંયા. એટલે કે નળાકારના સુવાહક તળિયાને T1 તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકવામાં આવે છે અને ધીરે ધીરે વાયુનું સમતાપી વિસ્તરણ થવા દેવામાં આવે છે અને તંત્રને થર્મોડાયનેમિક સંતુલન અવસ્થા P2 V2 T1માં લાવવામાં આવે. યાદ રાખજો, અહીં સમતાપી છે એટલે તાપમાન અચળ રહે છે, એટલે ધીમે ધીમે પ્રક્રિયા થાય છે અહીંયા અને સમતાપી વિસ્તરણ ધીમે ધીમે થવા દેવામાં આવે છે અને તંત્રને સંતુલિત અવસ્થા P1 V1 T1માંથી P2 V2 T1માં લાવવામાં આવે છે. તો અહીં પ્રક્રિયા જે છે 1 થી 2 સુધી થઈ એ દરમિયાન વાયુ ધારો કે Q1 જેટલી ઉષ્માનું શોષણ કરેલા વાયુ છે એ પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને ત્યારે વાયુ વડે થતું કાર્ય ધારો કે W1 છે. તો તમે જાણો છો કે સમતાપી પ્રક્રિયામાં W = Q હોય છે. તો સમતાપી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાનો કોઈ ફેરફાર થતો નથી એટલે પહેલા નિયમ મુજબ W = Q લખાય છે અને આવી સમતાપી પ્રક્રિયામાં વિસ્તરણ દરમિયાન થતું કાર્ય આપણે મેળવી ગયા. W = Q = μRT ln V2/V1. પણ આપણે અહીંયા તાપમાન છે એ T1 હતું તો μRT1 લખીશું અને ln V2/V1 લખીએ. તો પ્રારંભિક તબક્કો છે, પ્રથમ તબક્કો 1 થી 2નો વાયુના સમતાપી વિસ્તરણનો. ત્યાં વાયુ Q1 જેટલી ઉષ્માનું શોષણ કરે છે અને વાયુ વડે W જેટલું કાર્ય થતું હોય તો W = Q = μRT ln V2/V1 પરથી
W1 બરાબર Q1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT1 ln V2 અપોન V1. અને સમીકરણ નંબર 1 આપી દઈએ. અને સમતાપી પ્રક્રિયા છે તો સમતાપી પ્રક્રિયા માટે P1 V1 બરાબર P2 V2 સમીકરણ નંબર 2 આપીએ. તો આ પહેલો તબક્કો હતો. હવે બીજો તબક્કો છે એ 2 થી 3 સુધીનો છે, એટલે કે સમોષ્મી વિસ્તરણનો છે. તો વાયુનું સમોષ્મી વિસ્તરણ અહીંયા થશે. તો એના માટે શું કરવાનું, તો કે નળાકાર જે છે એ નળાકારના તળિયે અવાહક સ્ટેન્ડ, જે આપણી પાસે એક અવાહક સ્ટેન્ડ છે, એ અવાહક સ્ટેન્ડ મૂકી વાયુનું સમોષ્મી વિસ્તરણ થવા દઈ થર્મોડાયનેમિક સંતુલન અવસ્થા P3 V3 T2માં લાવવામાં આવે છે. એટલે જે P2 V2 T1 વાળી અવસ્થા હતી ત્યાંથી એ તળિયેથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કાઢી લેવાનું અને એની જગ્યાએ અવાહક સ્ટેન્ડ મૂકી દેવાનું, અને આ વાયુ છે એનું સમોષ્મી વિસ્તરણ થવા દઈ અને થર્મોડાયનેમિક સંતુલન અવસ્થા P3 V3 T2માં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ છે એ ઉષ્માનું શોષણ કરતો નથી, પણ વાયુ પાસે જે કંઈ પણ ઉષ્મા છે એના વડે કાર્ય થાય છે. એટલે વાયુ છે એ કાર્ય કરે છે. તેથી તાપમાન T1 થી T2 સુધી ઘટે છે. એટલે તાપમાન ઘટીને ધારો કે T1 થી T2 થાય છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે તમે જાણો છો કે સમોષ્મી પ્રક્રિયા માટે P2 V2 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P3 V3 રેસ ટુ ગેમા હોય છે. અને એ પ્રક્રિયા જે છે એ સમોષ્મી પ્રક્રિયાનું સમોષ્મી વિસ્તરણ હતું. તો તબક્કો બીજો તબક્કો હતો 2 થી 3નો, તે સમોષ્મી વિસ્તરણ થયું અને ત્યારે આપણે P2 V2 રેસ ટુ ગેમા બરાબર P3 V3 રેસ ટુ ગેમા થાય છે. અને યાદ રાખો અહીં વાયુ છે એ કોઈ ઉષ્માનું શોષણ કરતો નથી પણ કાર્ય કરે છે. તેથી તાપમાન T1 થી ઘટીને T2 થાય છે. અને આ પ્રક્રિયા માટે P2 V2 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P3 V3 રેસ ટુ ગેમા. અહીંથી P2 V2 રેસ ટુ ગેમા બરાબર P3 V3 રેસ ટુ ગેમા. તાપમાન T1 થી ઘટીને T2 થઈ ગયું. તો આ બીજો તબક્કો હતો. હવે ત્રીજો તબક્કો છે એ 3 થી 4 સુધીનો છે. એટલે આ તબક્કો છે અને આ તબક્કામાં વાયુનું સમતાપી સંકોચન થાય છે. તો સમતાપી સંકોચન કરવા માટે શું કરવાનું, તો કે નળાકારના સુવાહક તળિયાને T2 તાપમાને રહેલી જે ઠારણ વ્યવસ્થા છે એના સંપર્કમાં લાવવામાં આવે છે અને ધીમે ધીમે સમતાપી સંકોચન થવા દઈ અને વાયુને થર્મોડાયનેમિક સંતુલિત અવસ્થા P4 V4 T2માં લાવવામાં આવે છે. ફરીથી કહું છું, આ નળાકારના તળિયાને T2 તાપમાનવાળી ઠારણ વ્યવસ્થાના સંપર્કમાં લાવી અને ધીમે ધીમે સમતાપી સંકોચન થવા દઈ અને થર્મોડાયનેમિક સંતુલન અવસ્થા P4 V4 T2માં લાવવામાં આવે છે. તો અહીંયા સમતાપી સંકોચન થઈ રહ્યું છે. તો સમતાપી સંકોચન માટે તમને ખબર છે કે કાર્ય W બરાબર Q ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT ln V4 અપોન V3, પણ ઋણ નિશાની એટલે મૂકીએ છીએ કે અહીં સંકોચન થાય છે. તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ RT2 ln V4 અપોન V3, પણ જો આ માઇનસ નિશાની અહીંથી અંદર આપી દઈએ તો આ લોગ ઉલટાઈ જશે, એટલે કે ln V3 અપોન V4 થઈ જશે. તો W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT2 ln V3 અપોન V4. યાદ રાખજો, અહીંયા ઋણ નિશાની એટલા માટે છે કે અહીંયા વાયુ પર કાર્ય થાય છે. વાયુ તંત્ર વડે કાર્ય નથી થતું, વાયુ પર કાર્ય થાય છે. અને વાયુ પર કાર્ય થતું હોય તો કાર્ય ઋણ આવશે. વાયુ વડે થતું કાર્ય ધન મળે, જ્યારે વાયુ પર થતું કાર્ય ઋણ હોય છે. એટલે નિશાની ઋણ મૂકી હતી પણ ઋણ નિશાની કાઢી નાખીએ તો આ ગુણોત્તર ઉલટાઈ જશે, એટલે V3 અપોન V4 થઈ જશે. હવે આપણે તબક્કો છે એ 3 તબક્કામાં, ત્રીજા તબક્કામાં સમતાપી સંકોચન છે. સમતાપી સંકોચન માટે તમે જોઈ શકો છો કે P3 V3 બરાબર આ P3 V3 બરાબર P4 V4 લખાશે. તાપમાન તો T2 અચળ છે, અહીંયા સમતાપી છે એટલે તો P3 V3 બરાબર P4 V4 છે. તો આ તબક્કો ત્રીજો હતો. ચોથો તબક્કો છે એ સમોષ્મી સંકોચનનો છે. અને સમોષ્મી સંકોચનમાં શું કરીશું, તો કે ફરી પાછું આ નળાકારના તળિયે અવાહક સ્ટેન્ડ મૂકી અને વાયુનું સમોષ્મી સંકોચન થવા દઈ અને મૂળ અવસ્થા P1 V1 T1માં લઈ જવામાં આવે છે. અહીં વાયુ છે એ પરિસર સાથે ઉષ્માનો વિનિમય કરતો નથી પણ કાર્ય થાય છે અને તાપમાન T2 થી વધીને T1 થાય છે. એટલે કે તાપમાન T2 થી T1 જેટલું ઊંચું જાય છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે તમે જાણો છો કે P4 V4 રેસ ટુ ગેમા બરાબર P1 V1 રેસ ટુ ગેમા. તો અહીંયા ચોથા તબક્કામાં સંબંધ P4 V4 રેસ ટુ ગેમા બરાબર P1 V1 રેસ ટુ ગેમાના સમીકરણ નંબર 6 છે. તો આપણી પાસે ટોટલ 6 સમીકરણો મળ્યા. પહેલું W1 બરાબર Q1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT1 ln V2 અપોન V1,
અને P1 V1 બરાબર P2 V2. તો આ સમતાપી વિસ્તરણ દરમિયાનના બે સમીકરણો. પછી સમોષ્મી વિસ્તરણ દરમિયાન P2 V2 રેસ ટુ ગેમા બરાબર P3 V3 રેસ ટુ ગેમા. ત્યાર પછી સમતાપી સંકોચનમાં ફરી પાછા બે આપણને સમીકરણો મળે છે. એક W2 ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT2 ln V3 અપોન V4 અને P3 V3 રેસ બરાબર P4 V4 મેળવ્યું. અને છેલ્લે ચોથા તબક્કામાં સમોષ્મી સંકોચન થાય ત્યારે P4 V4 રેસ ટુ ગેમા બરાબર P1 V1 રેસ ટુ ગેમા. તો આમ આપણને 6 સમીકરણો મળે છે આ પ્રક્રિયામાં. હવે આપણે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જોયું કે વાયુતંત્ર વડે શોષાતી ઉષ્મા Q1 હતી અને છોડી દેવાતી ઉષ્મા Q2 હતી. એટલે કે પરિસર છે એમાં છોડી દેવાતી, એટલે ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા Q2 હતી. હવે આપણે આ પ્રક્રિયા જે છે એમાં કાર્યક્ષમતાનું સૂત્ર મેળવવું છે. તો ચક્રીય પ્રક્રિયામાં તમે જાણો છો કે કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 અપોન Q1 હોય છે. તો આ જે છે એ સમીકરણ ચક્રીય પ્રક્રિયા માટે લખ્યું. કાર્યક્ષમતા ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 અપોન Q1. હવે Q2 બરાબર આપણે સમીકરણ છે એ મેળવું છે મ્યુ RT2 ln V3 અપોન V4 અને Q1 બરાબર મેળવું છે મ્યુ RT1 ln V2 અપોન V1. મ્યુ આર ઉડી જશે એટલે T2 ln V3 અપોન V4 અને T1 ln V2 અપોન V1. સમીકરણ નંબર 7 આપી દઈએ. હવે સમીકરણ નંબર 2, 3, 5 અને 6ની જે કિંમત છે એનો ગુણાકાર કરીએ તો સમીકરણ કંઈક આ મુજબ મળશે. તમે સમીકરણો જોઈ શકશો. 2, 3, 5 અને 6નો ગુણાકાર. તો ડાબી બાજુના પદનો ગુણાકાર કરો, જમણી બાજુના પદનો ગુણાકાર કરો. તો P1 V1 P2 V2 રેસ ટુ ગેમા P3 V3 P4 V4 રેસ ટુ ગેમા. હવે ડાબી બાજુનો ગુણાકાર થઈ ગયો, જમણી બાજુના પદોનો ગુણાકાર. P2 V2 P3 V3 રેસ ટુ ગેમા P4 V4 અને P1 V1 રેસ ટુ ગેમા. ગેમાવાળા પદને ભેગા કરીએ તો અહીંયા V2 V4 રેસ ટુ ગેમા અને V1 V3 P વાળા પદ બધા ઉડી જશે. તો V2 V4 રેસ ટુ ગેમા વાળું પદ અને અહીંયા V1 V3 વાળું પદ વધ્યું. એવા બાજુ અહીંયા V3 V1 રેસ ટુ ગેમા અને V2 V4 વધ્યું. હવે ગેમાવાળું પદ જે છે બરાબર છે એ આ પદ નહીં લઈ જાઓ અને આ પદ નહીં મૂકી દો. તો V2 V4 રેસ ટુ કંઈ નથી તો 1 છે જ. આ નીચે આવશે એનાથી ઉપર જતું રહે એટલે ગેમા -1 થઈ જશે. એ જ રીતે આ પદ અહીં નીચે આવશે તો ઉપર જશે એટલે ગેમા -1 થઈ જશે. બંને બાજુ ગેમા માઇનસ ઘાત છે તો ઉડાડી દઈએ તો V2 V4 બરાબર V1 V3 અને V2ના છેદમાં V1 લઈ લઉં તો V3ના છેદમાં V4 થશે. હવે તમે આ સમીકરણ નંબર 7 છે એમાં V2 અપોન V1 બરાબર V3 અપોન V4 લખો તો આ પદ ઉડી જશે એટલે વધશે T2 અપોન T1. પણ અહીંયા 1 માઇનસ છે તો આ પદ જે છે એ આપણું થશે 1 માઇનસ T2 અપોન T1. તો આ સમીકરણ છે એ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર છે. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા માટે આપણે આગળ જે 6 સમીકરણો મેળવા એમાં બીજું, ત્રીજું, પાંચમું અને છઠ્ઠુંનો ગુણાકાર કર્યો. ડાબી બાજુના પદનો અને જમણી બાજુના પદનો અને એના પરથી સાદુરૂપ આપ્યું તો V2 V4 રેસ ટુ ગેમા અને V1 V3 ના બાજુ V3 V1 રેસ ટુ ગેમા અને V2 V4 વધ્યું. આ પદ અહીં નીચે લઈ ગયા, આ પદ અહીં નીચે લઈ ગયા તો રેસ ટુ ગેમા -1 થઈ ગયું. બંને બાજુથી ઘાત કેન્સલ કરી દીધી તો V2 V4 ઇઝ ઇક્વલ ટુ V3 V1 મળ્યું અને V2ના છેદમાં V1 બરાબર V3ના છેદમાં V4. આ સમીકરણ નંબર 8 મળી ગયું. હવે ચક્રીય પ્રક્રિયા માટે જે કાર્યક્ષમતા હતી ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 અપોન Q1. તો Q2ની કિંમત અને Q2ની કિંમત સમીકરણ 4માંથી અને Q2ની કિંમત છે Q1ની કિંમત એ સમીકરણ નંબર 1માંથી એ મૂકી દીધી તો 1 માઇનસ T2 ln V3 અપોન V4ના છેદમાં T1 ln V2 અપોન V1 હતું. હવે V2 અપોન V1 બરાબર તો V3 અપોન V4 મળ્યું તો આ બે પદ ઉડી જશે ln વાળા તો વધ્યું 1 માઇનસ T2 અપોન T1 જે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર છે. તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ઈટા બરાબર 1 માઇનસ T2 અપોન T1 મળે. આમ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન પર જ આધાર રાખે છે. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 હતું, ઠારણ વ્યવસ્થાનું T2 હતું, તેના પર આધાર
રાખે છે. અને કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા છે એ કાર્યકારી પદાર્થ પર આધાર રાખતું નથી. એટલે કાર્યકારી પદાર્થ ગમે તે હોય પણ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન પર આધાર રાખે છે, કાર્યકારી પદાર્થ પર નહીં. હવે જો હું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 એ અનંત કહી દઉં અથવા ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 એ નિરપેક્ષ શૂન્ય કહી દઉં, જે ક્યારેય શક્ય નથી, તો જ કાર્યક્ષમતા 1 ઈટા બરાબર 1 એટલે કે 100% મળે. તો આને 100% કરવું હોય તો આને કાં તો અનંત કરો એટલે કોઈના છેદમાં અનંત એટલે 0 થઈ જશે, તો 1 - 0 એટલે 1 થાય. અથવા ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય કરી નાખો તો T2 બરાબર 0, તો આ પદ 0 થઈ ગયું, તો ઈટા બરાબર 1 મળે. એટલે કે કાર્યક્ષમતા 100% મળે, જે ક્યારેય શક્ય નથી. કેમ કે T1 તાપમાન અનંત નહીં થઈ શકે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન નિરપેક્ષ શૂન્ય નહીં થઈ શકે, તો એવી સ્થિતિની અંદર કાર્યક્ષમતા ક્યારેય 100% મળશે નહીં. તો આ જે છે એ હતું કાર્નોટ એન્જિન.